આપણે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ છીએ યુપીઆઈથી, એ પછી ફોનપે થઈ ગયું કે પછી ગૂગલ પે હોય, પેટીએમ હોય, એમેઝોન પે, ઘણા બધા યુપીઆઈ એપ્લિકેશન્સ જે છે અત્યારે થઈ ગયા છે. એટલે કોઈ પણ યુપીઆઈ મેથડથી આપણે પેમેન્ટ કરતા હોય તો શું પ્રોસેસ હોય કે આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ, અમાઉન્ટ જે આપણે પે કરવાનું છે એ એન્ટર કરીએ ને ત્યારબાદ યુપીઆઈ પિન આપણે એન્ટર કરતા હોઈએ છીએ અને યુપીઆઈ પિન એન્ટર કરીએ ત્યારબાદ જ પેમેન્ટ જે છે થતું હોય છે. પણ હવે યુપીઆઈ એપ્લિકેશન્સમાં એક એવું ફીચર આવી ગયું છે બાયોમેટ્રિક્સ કરીને, કે જેનાથી તમારા બાયોમેટ્રિક્સમાં શું આવે છે, તમારો ફેસ આવી શકે છે, તમારી ફિંગરપ્રિન્ટ જે છે આવી શકે છે. યાની કે યુપીઆઈ પિન એન્ટર કરવાની જરૂર નહીં પડે. તમારા બાયોમેટ્રિક્સ તમે એડ કરીને રાખ્યા હશે, તમારો ફેસ તમે એડ કર્યો હોય કે પછી તમારી ફિંગરપ્રિન્ટ તમે એડ કરી હોય તો ડિરેક્ટલી એ સ્કેન થઈ જશે ને તમારું પેમેન્ટ જે છે થઈ જશે. તો આ ફીચરનો યુઝ તમે કઈ રીતના કરી શકવાના છો એ જ વિષય પર આજે આ વિડીયોમાં હું ડિટેલમાં વાત કરવાની છું. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. યુપીઆઈના ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ યુપીઆઈના એ ફીચરની. તમને આખી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, એટલે ધીરે ધીરે તમે શાંતિથી આ વિડીયોને સ્લો ડાઉન કરીને હરેક પ્રોસેસ તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકવાના છો અને ત્યારબાદ હરેક એ પ્રોસેસ તમે સ્ટેપ બાય સ્ટેપ તમારા ફોનમાં પણ તમે યુઝ કરી શકવાના છો અને કોપી કરી શકવાના છો. સો આપણે વાત કરી રહ્યા હતા યુપીઆઈના એ ફીચરની કે જેમાં તમારે પિન એન્ટર કરવાની જરૂર નથી. તમારો બાયોમેટ્રિક જે હશે, ફેસ હોય કે પછી ફિંગરપ્રિન્ટ હોય, એ તમે સ્કેન થશે અને ડિરેક્ટલી પેમેન્ટ થઈ જશે. તો હવે આનો યુઝ તમે કઈ રીતના કરી શકવાના છો? હવે તમે વોટ એવર જે કોઈ પણ યુપીઆઈ એપનો યુઝ કરતા હોય, એ ફોનપે હોઈ શકે છે, ગૂગલ પે હોઈ શકે છે, પેટીએમ હોઈ શકે છે, એમેઝોન પે છે, ઘણા બધા યુપીઆઈ એપ અત્યારે માર્કેટમાં છે અને એમાંથી તમે જે પણ યુઝ કરતા હોય રેગ્યુલર, એના પર તમારે જવાનું છે. ત્યાં મેનેજ પેમેન્ટ્સ પર તમે જશો અથવા તો તમે સેટિંગ્સમાં જશો. આમાંથી હરેક એપ્લિકેશનમાં હાલે અલગ અલગ ફીચર હોય છે, એટલે તમારે તમારા એપ પર જઈ અને સર્ચ કરવાનું છે બાયોમેટ્રિક્સ. એટલે ત્યારબાદ બે ઓપ્શન અલગ અલગ એપમાં તમને જોવા મળશે. ફેસ આઈડી પણ હોઈ શકે છે અને ફિંગરપ્રિન્ટ પણ હોઈ શકે છે. એટલે તમારે શું કરવાનું છે, તમારો ફેસ આઈડી હોય તો તમારે એકવાર સ્કેન કરી અને ત્યાં તમારે એડ કરી દેવાનું છે. ફિંગરપ્રિન્ટ હોય તો તમારે સ્કેન કરીને ત્યાં એડ કરી દેવાનું છે. હવે આનો યુઝ કેવી રીતના થાય છે? કોઈ પણ જગ્યાએ તમે યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યા છો, તમે ક્યુઆર કોડ સ્કેન કર્યો, તમે પેમેન્ટ તમારે જેટલું કરવાનું છે એ તમે એન્ટર કર્યું, ત્યારબાદ હવે તમારે યુપીઆઈ પિન એડ કરવાની જરૂર નથી. તમારો ફેસ એડ કર્યો હશે તો ફેસ સ્કેન થઈ જશે, ફિંગરપ્રિન્ટ તમે એડ કરી હશે તો એ તમે સ્કેન કરી દેશો, એટલે એ જ તમારું પેમેન્ટ જે છે કરી દેશે. તો હમણાં જ જાઓ તમારા યુપીઆઈ એપમાં આ ફીચરનો યુઝ કરો, તમારા બાયોમેટ્રિક્સ એડ કરી દો. જો તમને આ ફીચર ના મળ્યું હોય તો તમારી યુપીઆઈ એપ્લિકેશન છે એને અપડેટ કરી દો, થોડો વેઇટ કરો. ધીરે ધીરે આ ફીચર રોલ આઉટ થઈ રહ્યું છે, ડેફિનેટલી આ ફીચર તમને પણ મળી જશે. તમને આ ફીચર મળ્યું છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ વિડીયોને, આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો અને એમને પણ પૂછો કે એ જે યુપીઆઈ એપ યુઝ કરી રહ્યા છે એમાં આ બાયોમેટ્રિકવાળો ફીચર એમને મળ્યું છે કે નહીં. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ હોય, સાયબર હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.